જય ગોગા મહારાજ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ વિડીયામાં ગાઈસ. તો આજ તો ગાઈસ ઊંઘી ગયા છીએ કારણ કે થાક જબરજસ્ત લાગ્યો છે. કારણ કે આખા દિવસથી ઊભા પગે ને ઊભા પગે છીએ ગાઈસ. કારણ કે ગોગા મહારાજના તિથિનો દિવસ હવે ટૂંક સમય આવી ગયા છે અને 2 દિવસ હવે બાકી રહ્યા છે. કારણ કે પાંચમના દિવસે યજ્ઞનો આરંભ થવાનું છે. યજ્ઞ પાંચમના દિવસ છે તો 2 દિવસ તો કામ જબરજસ્ત છે. એના કારણે નાના નાના ચકડા તમને વ્લોગ બતાવીશ અને ગોગા મહારાજના યજ્ઞનો તમને પૂરો 20-15 મિનિટનો વ્લોગ આવશે, એ તમને બતાવીશ બરાબર. અને દર્શન પર તમને કરાવીશ ગોગા મહારાજના મંદિરના. તો પહેલાં તો તમને મંદિર ધોવાનું કામકાજ ચાલુ હતું એ પણ તમને બતાવ્યું. અને કાલે તો જુઓ બાણ ફાળવાનો છે, પછી રસોડાનું પણ આયોજન કરવાનું છે. એવું ઘણું બધું નાના મોટી કામ છે. થોડી આડી અવળી રેત પડી છે, બધી સરખી કરવાની છે. તો આજ પણ એવું જ કરતા હતા. એના કારણે મોબાઈલ ફેરવાનો પણ ટાઈમ મળ્યો નથી. અને વિડીયાની તો દૂર, બ્લોગ ઉતારવાની તો વાત આગી રહી, પણ ફોન ફેરવાનો, ડેટા ઓપન કરવાનો પણ સમય નહોતો મળ્યો ગાઈસ. એના કારણે આજ તો આવી અને ખાઈ ભાઈ અને ઊંઘ્યા છે શાંતિથી ગાઈસ. તો હું તો એટલું જ કહું છું, તો તમે જરૂરથી આવજો શ્રી સાબરિયા ગોગા મહારાજના મંદિરે દર્શનનો લાભ લેવા. અને પ્રસાદનું પણ આયોજન કરેલ છે, તો આવજો. અને તે દિવસ આપણો સૌથી મોટો દિવસ છે, આપણો તહેવાર જ છે ગાઈસ. તો હું તો એટલું જ કહું છું કે આપણું દરેક કામ ગોગા મહારાજને કરેલો છે. દરેક કામ ફર્સ્ટ નંબર ગોગા મહારાજ. ગમે જેવું નાના મોટી કામ કરવું હોય ગોગા મહારાજ, નાના મોટી કામ કરવું હોય ગોગા મહારાજ. અમારા માટે તો શ્રી સાબરિયા ગોગા મહારાજની દયા છે, કૃપા છે અને રહેશે. તો તમે પણ ગોગા મહારાજને માનતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પાંચમના દિવસે આવવાનું ભૂલતા નહીં. વ્લોગ ઉતારશું આપણે બધા સાથે મળીને વ્લોગ ઉતારશું, મજા આવશે. કારણ કે આપણે નવા છીએ, કોઈ સપોર્ટ કરે ના હાલ તો ગાઈશ, તો પણ આપણે વાંધો નથી. કારણ કે આપણે આગળ વધવાનું જ છે. નાના મોટી આવા જાણા ચકડા બ્લોગ તો ઉતારવાના. પછી આપણો સમય આવશે એટલે મોટા પણ ઉતારીશું. અત્યારે તો સાદો નોર્મલ મોબાઈલ છે એન્ડ્રોઈડ, પણ સમય આવશે એટલે આઈફોન પણ યુઝ કરશું આપણે. સમય આવશે, એ પણ સમય આપણો ગોગો મહારાજ લાવશે જ, ટૂંક સમયમાં આવશે ગાઈસ. તો હું તો એટલું જ કહું છું કે તમે જરૂરથી આવજો, સાથે મળીને બ્લોગ ઉતારશું ગાઈસ. ચલો. અને જયંતિ બુવાના ગોગા મહારાજના હવન અને રાસ ગરબા તો સુખ શાંતિ પાર પડી ગયા છે. તો એરિયા પાર પડી જાય એના પછી બીજા 3 દિવસ વચ્ચે છે અને ગોગા મહારાજના હવનનો પણ તારીખ આવી જ જશે. એટલે કામકાજ ચાલુ જ છે, લગાતાર સેવા ચાલુ છે ગાઈસ. કારણ કે ગોગા મહારાજ માટે આપણો પહેલાં છે, એ આપણા દિલમાં વસેલા છે ગાઈસ. તો આપણા ગોગા મહારાજ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે ગાઈસ. અને આપણે ગાઈસ દર રવિવાર શેભર ગોગા મહારાજ ચાલતા જઈએ છીએ. તો નાના મોટા સપનો છે મારા ગોગા મહારાજ સંપૂર્ણ પૂરો કરશે. અને તમારો પણ ગાઈસ પૂરો કરશે. કારણ કે વિડીયામાં મારો વિડીયો તમે જોતા હશો, તો હું પણ ગોગા મહારાજને પ્રાર્થના કરીશ કે અમારા જે સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં, પછી ફેસબુકમાં છે સબસ્ક્રાઈબર, પછી ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ છે, એ દરેકની મનોકામના પૂર્ણ કરે ગોગા મહારાજ. અને હું પ્રાર્થના કરીશ તો ગોગા મહારાજ તમારી મનોકામના પૂર્ણ કરે. તો આટલા આપણો વ્લોગ પૂર્ણ કરીએ છીએ. તો બ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, મળીશું બીજા બ્લોગમાં. જય ગોગા મહારાજ.